ગંભીરા બ્રિજ તૂટ્યાને 15 થી વધુ દિવસનો સમય વીતી ગયો છે, પરંતુ તંત્રની ઢીલી કામગીરી સામે હવે લોકોમાં રોષ ફેલાયો છે। છેલ્લા 15 દિવસથી તંત્રના પાપે તૂટેલા ગંભીરા બ્રિજ પર છેલ્લા 15 દિવસથી એક મોટા ઓઇલ ટેન્કરનું એક ચક્કુ લટકી ગયું છે। જો કે હવે હાઈવે અથવા જિલ્લા તંત્રના અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। ટેન્કર માલિકનો આક્ષેપ છે કે તંત્રની મદદ માંગીએ છીએ ત્યારે તંત્રના કર્મચારી સહાય કર્યા વગર જવાબદારી પરથી બચવાનો પ્રયત્ન કરે છે, કચેરીના ધક્કા ખવડાવે છે। વડોદરા કલેક્ટર પાસે જઈએ તો એમ કહેવામાં આવે છે કે આણંદ તંત્ર કામગીરી કરે છે, ત્યાં જાઓ, અને આણંદ જઈએ તો વડોદરા જવાનું કહે છે। આમ 15 દિવસથી રિપોર્ટ કર્યો છે, 3-4 ટાઈમ ફાયર વિભાગ બોલાવ્યા છે, જ્યારે છતાં કોઈ એક્શન લેવાયું નથી। હવે સવાલ એ થાય છે કે તંત્ર આ ટેન્કરને ક્યારે નીચે ઉતારશે? ટેન્કરને સહી સલામત ઉતારવામાં આવશે કે નીચે પાડી દેવામાં આવશે? ત્યારે આ ગોકળ ગતિની કામગીરી દરમિયાન ટેન્કર જે ગાડા પર લટકી રહ્યો છે તે જ પડી જશે તો જવાબદાર કોણ? આણંદ વહીવટી તંત્ર કે પછી વડોદરા વહીવટી તંત્ર? ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ફક્ત એક વાહનની મુશ્કેલી નથી, પરંતુ વાહન સાથે સંકળાયેલા તમામ લોકોની મુશ્કેલી છે। તંત્રની બેદરકારી, જવાબદારીની ખોટ અને મૌન વ્યવહાર આવા જ ગંભીર અકસ્માતોને આમંત્રણ આપે છે। જો તત્કાલ કાર્યવાહી નહીં થાય તો આ મુદ્દો માત્ર સ્થાનિક નહીં, રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બની શકે છે। ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં 18 થી વધુ લોકોના મોત થયા હતા। આ ઘટનાને કારણે તંત્રના વિભાગોની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। જો કે હવે લટકતું ટેન્કર એ તંત્રની ઢીલી કામગીરીની પોલ ખોલે છે, અને ક્યારે ટેન્કરને નીચે ઉતારવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે। સવાલો અહીં ઘણા ઊભા થઈ રહ્યા છે કે વડોદરાનું જે પાદરા બ્રિજ તૂટી પડ્યો તેના ઉપર હજુ સુધી 15 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ જે ઓઇલ ટેન્કર છે તે હજુ સુધી લટકતી હાલતમાં જોવા મળી રહ્યું છે, અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં નથી આવતી। જે વહીવટી તંત્ર છે તે એકબીજાને ખો આપવા માટે આપતા જોવા મળી રહ્યા છે। હવે સીધા પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે દુર્ઘટના પછી પણ હજુ સુધી તંત્ર સૂતું જણાઈ રહ્યું છે। ક્યારે હવે કાર્યવાહી કરવામાં આવશે અને ક્યારે હવે આ જે ટેન્કર છે તેને નીચે ઉતારવામાં આવશે? લટકતું ટેન્કર તૂટીને પડે તો જવાબદારી કોણ લેશે?